આવી સાઈ-ફાઈ દુનિયા તમે અને મેં ફિલ્મોમાં જોઈ હશે અને મને એલિયન્સ પર બનાવેલી ફિલ્મો જોવી તો ઘણી ગમે. હવે એલિયન્સ સાચે છે કે બસ એક થિયરી છે એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. પરંતુ એવું કહેવાય છે કે આપણી પૃથ્વી પર એક એવો દેશ આવેલો છે જ્યાં એલિયન્સ રહે છે અને ત્યાંની સરકારે એલિયન્સને પકડીને રાખ્યા છે. સાથે જ ત્યાં જગ્યા પર કોઈને જવાની મનાઈ પણ ફરમાવવામાં આવી છે. હવે તમે જાણવા માંગતા હશો કે આ દેશ ક્યાં આવેલો છે, તો એ જાણવા માટે આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આપણે એલિયન્સ વિશે સમાચાર તો ઘણી વખત સાંભળતા જ રહીએ છીએ. સાથે એ તો સાબિત થઈ ગયું છે કે અવકાશમાં ઘણી બધી ગેલેક્સી આવેલી છે. હવે સાંભળીને મને પ્રશ્ન એ થાય કે આ ગેલેક્સીમાં ક્યાંક ને ક્યાંક તો પૃથ્વી જેવો કોઈ ગ્રહ આવેલો હશે. અને જો આવેલો છે એ ગ્રહ, તો એ ગ્રહ પર જીવન પણ હશે. અને જો એ ગ્રહ પર જીવન છે તો ત્યાં રહેતા લોકો કેવા દેખાતા હશે? હવે આ પ્રશ્નોના જવાબ સાચે તો કોઈને નથી મળ્યા, પરંતુ આ પ્રશ્નના જવાબ આપણે ફિલ્મોમાં જોયા છે અને આપણે ફિલ્મોથી જાણીએ છીએ કે બીજા ગ્રહના લોકોને આપણે એલિયન્સ કહીએ છીએ. જ્યારે એલિયન્સનું નામ આવે ત્યારે મારા મગજમાં સૌથી પહેલા અમેરિકાનું એરિયા 51નું નામ આવે. જે લોકોને નથી ખબર કે આ એરિયા 51 શું છે, તેને કહી દઉં કે આ અમેરિકાના નેવાડાના રણમાં આવેલ મિલિટરી ટ્રેનિંગ સેન્ટર અને એરફોર્સ ફેસિલિટી સેન્ટર છે. હવે પ્રશ્ન એ થાય કે આ એરિયા 51 અને એલિયન્સ વચ્ચે શું લેવા દેવા છે? તો તમને કહી દઉં કે ત્યાંના લોકો કહે છે કે આ એરિયા 51 પર ઘણા બધા યુએફઓ અને એલિયન્સ પણ જોવા મળે છે. અને આ વિશે તમે ગૂગલ પર સર્ચ કરીને પણ એના પ્રૂફ જાણી શકો છો. આ જે એરિયા 51 છે ત્યાં ઘણા બધા લોકોએ એલિયન્સ અને યુએફઓ પણ જોયા છે તેવા દાવા કરવામાં આવ્યા છે. આ એરિયા 51ની આસપાસ ખૂબ જ કડક સુરક્ષા રાખવામાં આવે છે. સાથે જ ત્યાં કોઈને પણ આવવા જવાની પરવાનગી પણ નથી આપવામાં આવતી. આ જે એરિયા છે તેના વિશે અમેરિકાના લોકોને પણ ઘણા વર્ષો સુધી ખબર નથી પડી, પરંતુ 2013માં અમેરિકાની એક સંસ્થાએ તેના વિશે માહિતી બહાર પાડી હતી અને દુનિયાને એરિયા 51 શું છે તેના વિશે જાણ કરી હતી. હવે એરિયા 51 વિશે લોકો પાસે કોઈ જ માહિતી નથી. સાથે જ આ જગ્યાનું નામ એરિયા 51 કેવી રીતે પડ્યું તેના વિશે પણ કોઈ માહિતી નથી અને આ વિશે અમેરિકન સરકાર પણ કોઈ સત્તાવાર નિવેદન નથી આપતી. એક દાવો કરવામાં આવે છે કે 1947માં ન્યૂ મેક્સિકોમાં એક એલિયન પ્લેન પડ્યું હતું અને તેના પાયલટ અને આ યુએફઓને એરિયા 51માં રાખવામાં આવ્યું હતું. જો કે આ પણ ફક્ત દાવા જ છે, તેના વિશે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું. હવે આ એલિયનની થિયરી સિવાય બીજી ઘણી એવી થિયરી છે, જેમ કે ઘણા લોકો એમ કહે છે કે અમેરિકા અહીંથી ટાઈમ ટ્રાવેલ કરે છે. સાથે જ ઘણા લોકો તો એમ કહે છે કે નીલ આર્મસ્ટ્રોંગ ક્યારેય પણ ચંદ્ર પર પહોંચ્યા નહોતા. એમને એરિયા 51માંથી ફોટો ખેંચીને જાહેર કરી દીધું હતું કે તેઓએ ચંદ્ર પર પગ મૂકી દીધો છે. જો કે આ બધી થિયરી છે તેના વિશે ફેક્ટ કોઈ પણ નથી. હવે આ જગ્યા રહસ્યમય શા માટે લાગે? તો આ જગ્યા પર 7 દિવસ અને 24 કલાક નજર રાખવામાં આવે છે. સાથે જ અહીંથી બહારના લોકોને આવવા જવાની મનાઈ પણ ફરમાવવામાં આવે છે. આ ઉપરાંત આ જગ્યા ઉપરથી પ્લેન અથવા તો ડ્રોનને પણ ઉડાડવાની નામંજૂર છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.